આપને જણાવી દઈએ કે ક્યાં સૌથી વધુ અસર થવાની છે, સામાન્ય અસર થવાની છે, ખેડૂતોએ સાવચેત રહેવાની જરૂર છે અને આગામી હજુ 2 દિવસ આ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે। તો આપને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાત કે જ્યાં સૌથી વધુ અસર જોવા મળશે। વાત ઉત્તર ગુજરાતની કરીએ તો મોડી રાતથી લઈને ઉત્તર ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં કમોસમી વરસાદ પડ્યો છે। વહેલી સવારે પણ હજુ પણ કમોસમી વરસાદ છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો થોડી ઘણી અસર મધ્ય ગુજરાતમાં પણ જોવા મળવાની છે। આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, આખાઈ ગુજરાતમાં તેની અસર જોવા મળશે। સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં જોવા મળશે, જ્યારે મધ્ય ગુજરાત છે કે જેમાં તેની અસર જોવા મળશે। વાત હવે દક્ષિણ ગુજરાતથી કરી લઈએ કે જ્યાં આ મેપ દ્વારા અમે આપને બતાવી રહ્યા છે કે થોડી અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, તેમાં તેની અસર જોવા મળશે। સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરી લઈએ તો સામાન્ય અસર રહેવાની છે, એટલે કે આપને જણાવી દઈએ કે જે આખું ગુજરાત છે તેમાં માવઠાની અસર પહોંચવાની છે। ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે થશે, મધ્ય ગુજરાતમાં થોડી અસર થશે, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લા એવા છે, નવસારી, ડાંગ છે કે જ્યાં વહેલી સવારથી કમોસમી વરસાદ જોવા મળ્યો છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ તેની સામાન્ય અસર જોવા મળશે, પરંતુ એટલું મોટું નુકસાન નહીં કરી શકે ત્યાં વરસાદ। પરંતુ ઉત્તર ગુજરાતના જે ખેડૂતો છે તેઓએ વધારે તકેદારી, સાવચેતી રાખવી પડશે, કારણ કે આગામી 2 દિવસ હજુ સાવચેતીના છે, આગામી 2 દિવસ હજુ કમોસમી વરસાદના છે। તો આપને જણાવી દઈએ કે હજુ 2 દિવસ આ પ્રકારનું વાતાવરણ રાજ્યમાં સર્જાવાનું છે। મોટી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ છે, જેના કારણે આ વાતાવરણ હાલ રાજ્યમાં સર્જાયું છે। ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ અસર છે, જ્યારે કચ્છમાં ઓછી અસર જોવા મળશે, સૌરાષ્ટ્રમાં ઓછી અસર જોવા મળશે, દક્ષિણ ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાતમાં પણ તેની એટલી અસર જોવા નહીં મળે। વાત હવે